નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો, છેલ્લું લેક્ચર. ખુશ થઈ ગયા ને? કેમ તો કે આપણે પી બ્લોકમાં ક્યારનું ભણવાનું શરૂ કર્યું છે. દરેક સમૂહમાં તમે ડિટેલમાં અભ્યાસ તો કરી ચૂકેલા છો. આપણો છેલ્લો સમૂહ 18મો સમૂહ નિષ્ક્રિય તત્વો, ઉમદા વાયુઓ, તો ઉમદા તત્વો પણ આપણે બોલીએ છીએ. એની જે ગયા લેક્ચરની અંદર નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, ભૌતિક ગુણધર્મો, બરાબર, અને સામાન્ય જે 11મા ધોરણના પરમાણ્વીય કદ, આયનિક એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રતિ એન્થાલ્પી, એ બધી જે તમે જાણકારી મેળવેલી હતી, એના પછી આજે આપણે જવું છે રાસાયણિક ગુણધર્મમાં. બરાબર ને? હવે એક બાજુ તો આપણે કહીએ છીએ કે નિષ્ક્રિય છે, તો સૌથી પહેલું આપણે એની હિસ્ટ્રીમાં એવું કહી શકીએ કે ભાઈ ઉમદા તત્વોની શોધ થઈ ગયા પછી એની પ્રતિક્રિયાત્મક એટલે રાસાયણિક સક્રિયતા માપવા માટે વર્ષો સુધી વૈજ્ઞાનિકોએ પ્રયત્ન ચાલુ જ રાખેલા હતા. બરાબર? કારણ કે તત્વો શોધાણું છે તો રાસાયણિક પ્રક્રિયા તો આપવી પડે ને આની અંદર. બરાબર? એટલે અહીંયા આગળ મેં હેડિંગ આપી દેલું છે બધો રાસાયણિક ગુણધર્મમાં જે આપણે શીખી નાખીએ અને છેલ્લે એની ઉપયોગિતા છે. મોટાભાગની જાણો છો તમે. પહેલું કે ભાઈ આપણો સમૂહ નંબર 18મો, પછી ઉમદા તત્વોના રાસાયણિક ગુણધર્મો મેં હેડિંગ આપી દેલું છે. એની અંદર બધા છોટા પ્રશ્નો બનતા જ હશે. તો પહેલું છે રાસાયણિક નિષ્ક્રિયતા હોવાના કારણો શું છે? શા માટે રાસાયણિક સક્રિયતા દર્શાવતું નથી? તો કે નિષ્ક્રિયતા માટેના તમારી પાસે મુખ્યત્વે બે કારણ છે. આપણે એ શબ્દ મૂકી દઈએ કે ભાઈ હિલિયમ સિવાયના, ચોકડી પડી ગઈ. બાકીના જેટલા ઉમદા તત્વો છે, હિલિયમ સિવાયના જેટલા ઉમદા તત્વો છે, એ બધાની બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન બંધારણ NH2 Np6 પ્રકારનું છે. એટલે સંયોજકતા કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ, આપણે સંપૂર્ણ મૂકી દઈએ ને, જેમ સંપૂર્ણ રામાયણ હોય એ રીતે સંપૂર્ણ ભરાયેલી છે. એમની જે ઇલેક્ટ્રોન રચના છે એ સંપૂર્ણ ભરાયેલી છે. એટલે એમની વૃત્તિ ઇલેક્ટ્રોનને મેળવવાની, ગુમાવવાની કે ભાગીદારી કરવાની નથી હોતી. એટલા માટે મોટા ભાગે કોઈ પણ સંયોજનો સાથે સંયોજાતા નથી. નંબર 1 આ પહેલું પરિબળ તમારી પાસે આવ્યું કે સંયોજકતા કક્ષક પૂર્ણ ભરેલી હોવાથી એ લોકો રાસાયણિક પ્રક્રિયા પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવે છે. એટલે નિષ્ક્રિયતા. સાથે સાથે બીજું કારણ પણ તમે જાણો છો કે ભાઈ આ જે છે ઉમદા તત્વોની ડેલ્ટા IH ના મૂલ્યો ખૂબ જ ઊંચા છે. એ લોકોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ ઊંચા છે. અને સાથે સાથે ડેલ્ટા EGH આપણે પ્રમાણિત કર્યું હતું, પર મૂકી દો, એના મૂલ્યો તમારી પાસે ધન મૂલ્યો છે. એટલે આ લાક્ષણિકતા પણ એના માટે જવાબદાર છે. ફરી હું રિપીટ કરું છું, ચેક કરો કે ભાઈ રાસાયણિક નિષ્ક્રિયતા માટેના મુખ્યત્વે બે કારણ છે. હિલિયમ તત્વ સિવાયના બાકીના બધા જ તત્વોની સંયોજકતા કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી છે, માટે રાસાયણિક સક્રિયતા દર્શાવતું નથી. આ પહેલું. સાથે સાથે તમે ચોખવટ કરી કે ભાઈ એ લોકોની આયનિક એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ ઊંચા છે. એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન મૂલ્યો છે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયાથી ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં. તો ઇલેક્ટ્રોનની આપલે થાય જ નહીં તો પછી રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવી શકે નહીં. રાઈટ? એટલે પહેલું તો તમે આ ચર્ચા કરી નાખી. પણ છતાં આપણે તો કહ્યું એ પ્રમાણે કે વૈજ્ઞાનિકો આદુ ખાઈને પાછળ પડ્યા, લસણ ખાઈને ચોંટી પડ્યા કે ભાઈ કેમ રાસાયણિક પ્રક્રિયા ન આપે. તો ઘણા બધા પ્રયત્નો પછી આપણી પાસે વ્યક્તિનું નામ છે, લખી નાખીએ આપણે, સાલ ગોતરી તો ઓકે, 1962માં નીલ બાર્ટલેટ વ્યક્તિનું નામ તમને આપી દીધું. નીલ બાર્ટલેટ વૈજ્ઞાનિકે સૌથી પહેલું એનું સંયોજન મેળવવા માટે પ્રયત્ન કરેલો હતો. હવે એમાં પણ એને સફળતા કઈ રીતે મળી? તો એની હિસ્ટ્રી એવું કહે છે કે તમારી પાસે દાખલા તરીકે
એવું લખવું કે ભાઈ આણવીય O2 એટલે અણુની અંદર છે તો એની પ્રથમ આયનિકણ એન્થાલ્પી, ડાયરેક્ટ લખું તો પણ સમજણ પડશે કે ડેલ્ટા IH1, તો પ્રથમ આયનિકણ એન્થાલ્પીનું મૂલ્ય, પ્રથમ આયનિકણ એન્થાલ્પીનું મૂલ્ય તમારી પાસે જે છે 1175, એટલે જે કે આંકડો આપેલો છે 1175 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. ઓકે, આણવીય O2 ની પ્રથમ આયનિકણ એન્થાલ્પીનું મૂલ્ય 1175 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. તો સાથે સાથે ઝેનોનની પણ પ્રથમ આયનિકણ એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ 1170 કિલો જૂલ મોલ ઇન્વર્સ જોવા મળ્યું આની અંદર. એટલે નજીકના મૂલ્ય થયા ને. જો આણવીય O2 માટે 1175 છે અને ઝેનોનનો પ્રથમ આયનિકણ એન્થાલ્પી જે છે 1170 છે. એટલે નીલ બાર્ટલેટે સૌથી પહેલું જે સંયોજન મેળવેલું એ આપણે મૂકીએ કે આણવીય O2 સાથેની જે રચના વાળું કે O2 પ્લસ છે, O2 નો એક ઇલેક્ટ્રોન દૂર કરેલો છે ને, એટલે O2 પ્લસ બની ગયો પ્રથમ આયનિકણ એન્થાલ્પી માટે. અને તમારી પાસે PTF6 માઇનસ, આ પહેલું સંયોજન નારંગી લાલ રંગનું, એટલે લાલ નારંગી રંગ એવો શબ્દ આપી દો. એટલે પ્યોર રેડ કલર નથી પણ તમને ઓરેન્જ રેડ ટાઈપનો દેખાય. આ એને સંયોજન મેળવેલું હતું. તો એના પરથી તરત જ ઝેનોન માટે પણ આ જ રચના કરી નાખી. તો ઝેનોન માટે પણ એમણે જે સંયોજન મેળવી દીધું એ ટાઈપનું તે કે ભાઈ XcPtF6 બનાવેલું છે. હવે નિયમ પ્રમાણે તમે કહી શકો કે ભાઈ Xc પ્લસ છે અને PtF6 માઇનસ છે. તો આ જે સંયોજન છે એ પણ લાલ નારંગી રંગનું સંયોજન મેળવી દીધેલું છે. એટલે કહેવાનો અર્થ એવો થયો કે ભાઈ નીલ બાર્ટલેટે 1962 અવલોકન પરથી આ O2 નું જે સંયોજન મેળવેલું હતું O2 પ્લસ PtF6 માઇનસ, એ જ કોપી ઝેનોન માટે પણ મેળવી. તો ઉમદા વાયુમાં સૌથી વધુ ઝેનોન તત્વો તમને સંયોજનો આપી શકે છે. એ પર્ટિક્યુલર આપણે ફ્લોરિનની વાત કરીએ તો હું ચોખવટ કરું છું કે ભાઈ ઝેનોન જે છે એ તમારી પાસે F2 સાથે સંયોજાશે, O2 સાથે સંયોજાશે અને ઉપરોક્ત બંને સાથે સંયોજાય. ચલો F2 અને O2. હવે તમને અંદાજ આવી ગયો ને કે ઝેનોન જો ફ્લોરિન સાથે સંયોજે તો ઝેનોન ફ્લોરાઇડ. પછીનો તમારો પ્રશ્ન જોઈ લો કે ભાઈ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનોની બનાવટ આપો એટલે ફ્લોરિન સાથે સંયોજાય. જો ઓક્સિજન સાથે સંયોજાય તો પછીનો પ્રશ્ન તમારી પાસે કે ઝેનોનના ઓક્સિજન સંયોજનો એટલે ઝેનોન ઓક્સાઇડ કહેવાય અને બંને સાથે આવે તો એને ઓક્સીફ્લોરાઇડ કહેવાય. તો તમે શું કહી શકો એને? ઓક્સીફ્લોરાઇડ કહી શકો ને. એટલે ઝેનોન ફ્લોરિન સાથે સંયોજાય તો એ જે સંયોજનો છે એ ફ્લોરાઇડ સંયોજનો બન્યા કહેવાય ઝેનોનના. ઓકે, ઓક્સિજન સાથે સંયોજાશે તો મારે એને ઓક્સાઇડ સંયોજનો કહેવાના છે અને બંને સાથે આવે તો તમે એને ઓક્સીફ્લોરાઇડ સંયોજનો કહેવાના છો. કરેક્ટ? એટલે મેક્સિમમ તમને ઝેનોનના સંયોજનો મળે. કોણ તમને નથી આપતું તો આપણે ચોખવટ કરીએ કે ભાઈ હિલિયમ છે, નિયોન છે અને આર્ગોન છે. હિલિયમ, નિયોન અને આર્ગોન આ જે ત્રણેય છે એના તમને કોઈ જાતના સંયોજનો જોવા ન મળે. ઝેનોનના તમને વિપુલ પ્રમાણમાં સૌથી વધુ મળે. ત્યાર પછી વધુ કોણ તો કે ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન જે સંયોજન, ક્રિપ્ટોન જે છે ઉમદા તત્વ, એનું માત્ર ડાયફ્લોરાઇડ જ મળ્યું KrF2. એ તમને KrF2 ડાયફ્લોરાઇડ સંયોજન આપે છે. સેમ કોપી રેડોનનું પણ તમે સંયોજન મેળવી શક્યા છો, એ પણ RnF2 છે. RnF2. તો રેડોનનો ફ્લોરાઇડ તમે મેળવી શક્યા. પણ આ જે રેડોનનો ફ્લોરાઇડ છે એ રેડિયો એક્ટિવ ટ્રેસર તરીકે વપરાય. રેડિયો ટ્રેસર કોઈ પણ રેડિયો એક્ટિવ પદાર્થ છે કે એની જાણકારી માટે એનો ઉપયોગ આ ફ્લોરાઇડ સંયોજનનો થતો હોય છે. એટલે ટૂંકમાં આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે હિલિયમ, નિયોન અને આર્ગોનના સંયોજનો મળતા નથી. મેક્સિમમ તમને ઝેનોનના સંયોજનો મળે. એના ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો, ઝેનોનના ઓક્સાઇડ સંયોજનો અને બંનેની હાજરી
તો ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ સંયોજનો બને. પણ ક્રિપ્ટોન માત્ર ડાયફ્લોરાઇડ જ આપે છે અને રેડોનનો પણ ફ્લોરાઇડમાં RnF2 એ રેડિયો ટ્રેસર તરીકે ખાસ એનો ઉપયોગ થતો હોય છે. એટલે આપણે આ જનરલ માહિતી મેળવી લીધા પછી સીધા જ આપણે ક્વેશ્ચન પર જતા રહો. તો તમને જે પૂછવાનો પ્રશ્ન છે એ મેં હેડિંગ આપી દીધું કે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનોની બનાવટ અને ગુણધર્મો વિશેની જાણકારી મેળવી છે. તો સાથે સાથે એનું સ્ટ્રક્ચર પણ તમે લેવાના છો. તો એના બંધારણ જે તમે દોરશો, બરાબર, એના માટે સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોનના જ ઉપર મૂકી દીધું. ભાઈ ઝેનોન છે તો એનો પરમાણુ ક્રમાંક 54 નંબર. ઓકે, એટલે ક્રિપ્ટોન 36 પૂરા 4d10, 36 ને 10 46, 46 ને 2 48, 2 50, 2 52 અને 2 54 તૈયાર થઈ ગયું. અને પછી તમારી પાસે સોરી 5 લખું છે ને મારે, ક્રિપ્ટોન 36 પૂરા 4d10 એટલે મારે અહીંયા બધી જગ્યાએ કયો શબ્દ આવવાનો છે? 5s2 5p6 છે ને, એટલે 5s2 5p6 સુધી પહોંચી ગયો. અને પછી તમારી પાસે અહીંયા આગળ આ જે છે 5d કક્ષકો ખાલી પડેલી છે, રાઈટ? એટલે આમ ઓફિશિયલી તમે જોઈ શકો. હું માત્ર એટલું મૂકું છું કે ભાઈ આ ક્રિપ્ટોન 36 ને 10 46 હું મૂકી દઉં અને બાકી તમારી પાસે અષ્ટક રચના પૂર્ણ થયેલી છે NS2 NP6 સુધીનો. એટલે જે તમે બંધારણ દોરવા માટે પ્રયત્ન કરશો તો કયું સંકરણ થાય અને કેવી રીતનું બનશે એ પણ તમે જાણી શકો. તો બનાવટમાં આપણે જઈએ. બહુ સિમ્પલ છે. પહેલું એમ કહે છે કે ભાઈ યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં, એટલે ચોક્કસ ટર્મ્સ કન્ડિશન, યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં સીધી જ પ્રક્રિયા તમારી પાસે આપી શકે, એટલે સીધું સંયોગીકરણ થઈ શકે, જોડાઈ શકે છે, રાઈટ? તો ઝેનોનના જે ફ્લોરાઇડ તમને બનવાના છે એમાં આપણે બનાવટમાં જઈએ કે ભાઈ સૌથી પહેલું તમારી પાસે Xc ઝેનોન વાયુ છે, બરાબર? ઝેનોન વાયુ છે, F2 પણ વાયુ છે અને અહીંયા આગળ જે બનશે એ બધા જ ઘન સ્થિતિમાં છે. એટલે XcF2 મૂકી દઉં છું. XcF2 પણ અહીંયા બ્લુ પેનથી મૂકીએ કે ભાઈ ઝેનોન જે છે એ તમારે વધુ પ્રમાણમાં રાખવાનું છે. જો વધુ પ્રમાણમાં ઝેનોન તમે રાખો તો આ ઘટના બને. ઓકે, એનું પ્રમાણ રાખેલું છે પણ બેલેન્સ સંતુલન કરશો એ જુદી વસ્તુ છે ભાઈ. અહીં તો ચલો ઝેનોન 1 છે અને ફ્લોરિનની સંખ્યા 2 છે. હવે જે ટેમ્પરેચર તમારે રાખવાનું છે એ 400 ડિગ્રી સેલ્સિયસ છે, 400 ડિગ્રી. અને એટલે 400 વત્તા 273 કરી દો એટલે 673 કેલ્વિન થયું. 673 કેલ્વિન તાપમાને તમે પ્રક્રિયા કરવાના છો અને સાદું સામાન્ય દબાણ છે, 1 બાર દબાણ છે. 1 બાર દબાણે તમે પ્રક્રિયા કરવાના છે અને એમાં તો કોઈ સંતુલનની જરૂરિયાત નથી. હવે શું કરું તો કે ઝેનોન ફ્લોરિન સાથે સંયોજાય. ઓકે, આપણે ટર્મ્સ કન્ડિશન જોઈ લઈ, બદલાઈ જશે. XcF4 બનાવવું છે, XcF4 એ સાથે સાથે મારે આકૃતિ પણ મૂકવી છે. અને ત્રીજું મૂકી દો કે ભાઈ ઝેનોન છે એ ફ્લોરિન સાથે સંયોજાય તો તમારે XcF6 બનાવવું છે. XcF6 તમે બનાવવાના છો. તો પહેલામાં પહેલું કે અહીંયા જે પ્રમાણ છે એ 1:5 નું પ્રમાણ તમારે રાખવાનું છે અને અહીંયા 1:20 નું પ્રમાણ તમારે રાખવાનું છે. ઓકે, અમે બ્લુ પેનથી લખેલું છે. હવે તમે બેલેન્સિંગમાં જશો તો અહીંયા ફ્લોરિનની સંખ્યા 4 છે એટલે 2 મૂકી દો. અહીંયા 6 છે એટલે 3 મૂકી દો. આ જે પ્રમાણ છે એમ ન કહેતા કે 1:3 છે, તમારે એનો રેશિયો 1:20 નો રાખવાનો છે. ટૂંકમાં વધુ પ્રમાણ તમારી પાસે રાખવું પડે એની અંદર. હવે જે કન્ડિશન છે, પહેલું જે ટેમ્પરેચર હતું એ 400 ડિગ્રી સેલ્સિયસ, બરાબર? એમાં તમે 200 ઉમેરી દો. 400 ની બદલે 200 ઉમેરી 600 થાય. 600 એટલે તમારી પાસે 873 કેલ્વિન થયું કહેવાય. પણ આમાં જે છે તમારી પાસે જે દબાણ આપેલું છે એ 7 બાર દબાણે
7 બાર દબાણ છે અને HCl4 આપણે પહેલા કીધું ને યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા થશે. સેમ કોપી અહીંયા આગળ જે છે 300 ડિગ્રી છે એટલે 573 કેલ્વિન લખી નાખું અને દબાણ જે છે તમારી પાસે 60 થી 70 બારનું દબાણ રાખવું પડે. એટલે એની શરત પ્રમાણે તમારી પાસે યાદ રહેવું જ છે. જુઓ કે ભાઈ પહેલું છે 400 એમાં 200 ઉમેરી દો એટલે 600 અને 2 વડે ભાગાકાર કરી નાખો અડધું કરી નાખો તો 300 થયું કહેવાય. અહીંયા આગળ એનું 1 બાર દબાણ છે, સામાન્ય દબાણ ને 1 બાર. અહીંયા 7 બાર દબાણ છે, અહીં 60 થી 70 બારનું તમે દબાણ રાખેલું છે, 60 થી 70 બારના દબાણ. હવે આ જે સ્ટ્રક્ચર તમારે મૂકવાના છે આની અંદર આ બધી જ તમારી પાસે સમીકરણ તૈયાર થઈ ગયા. હવે પ્રશ્ન એવો થયો છે કે ભાઈ આના જે ગુણધર્મ તમે મૂકવાના છો સાથે સાથે મારે સ્ટ્રક્ચર પણ અહીંયા તૈયાર કરવું છે. તો એ જે સ્ટ્રક્ચર માટે એવું કહે છે અને એના ભૌતિક ગુણધર્મમાં જાઓ. તો પહેલામાં પહેલું કે બધા જ સામે આ જે આપણે ઇલેક્ટ્રોન આને જરા બ્લોક કરી દો એટલે ઉપર તમને ઇલેક્ટ્રોન રચના દેખાશે. હવે પરિસ્થિતિ કેવી થવાની છે તમારી પાસે કે ભાઈ HCF2 કરવું છે. HCF2 તો તમારી પાસે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં, પણ જ્યારે આ 5p માંથી ઇલેક્ટ્રોનનું સંક્રમણ જ્યારે તમે 5d કક્ષકમાં કરવાના છો ક્રમશઃ, એટલે જ્યાં ધારો કે અહીંથી એક ઇલેક્ટ્રોન જતો રહેશે તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન બન્યા. કેટલા? 2. અને જેના કારણે HCF2 સંયોજન બને. પણ એ બની ગયા પછી તમારી પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર કેટલી રહેવાની છે? 2 પેર રહેવાની નહીં આગળ, કારણ કે આ કે 3 1 2 3 3 પેર તમારી પાસે રહેશે. એટલે હવે જો હું તમને બંધારણ આપું છું એ રેખીય બંધારણ છે. તો રેખીય બંધારણ માટે તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ ઝેનોન છે Xc અને એની સાથે 2 ફ્લોરિન તમારે જોડવા છે. એટલે માની લો કે આ ઉપર નીચે 2 ફ્લોરિન મૂકી દઉં HCF4. પણ હવે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે. એટલે આ 1 છે, આ 2 છે અને આ ત્રીજી. આ એટલે તમારે એનું બંધારણ જે છે HCF2 નું જે સ્ટ્રક્ચર થયું એ તમારી પાસે રેખીય બંધારણ થયું ને. અહીંયા સાઈડમાં લખો છો કે ભાઈ એનું બંધારણ રેખીય રચના ધરાવે. અને એમાં જ્યારે તમે સંકરણ કરો ધારો કે 11મા ધોરણનું છે તો કેવું થશે? sp3d સંકરણ દાખલા તરીકે લખવું છે તો એક S છે, 3 P છે અને એક D પ્રકારની કક્ષક પણ તૈયાર થવાની. એટલે sp3d પ્રકારનું સંકરણ તૈયાર થયું કહેવાય. ઓકે, હવે એના પછી જે છે HCF4 નું સ્ટ્રક્ચર બધા બંધારણ આપણે મૂકી દેવા છે. HC4 જે છે એ સમચોરસ પિરામિડલ છે, સમચોરસ પિરામિડલ. એના બંધારણ માટે તમે એવું બનાવી શકશો કે દાખલા તરીકે આ ઝેનોન છે, 1 2 3 4 ફ્લોરિન તમે મૂકી દેવાના છો. ઓકે, હવે તમે પાછું પર સમજૂતી આપી એ પ્રમાણે જાઓ કે તમારે 4 કરવા છે એનો અર્થ એમ કે આમાંથી એક ઇલેક્ટ્રોન 5d માં જતો રહેશે. 4 અયુગ્મિત બન્યા. તો હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર તમારી પાસે જે રહેવાની છે HCF4 ચોરસ પિરામિડલ છે. તો કેટલી પેર રહેવાની છે તમારી પાસે? 2 પેર રહેશે. એટલે હું અહીંયા દાખલા તરીકે આના માટે ઉપર મૂકી દઉં છું, નીચે પણ હોય પણ તમારા પાઠ્યપુસ્તકમાં આખું કક્ષક મૂકેલી નથી, આખી કક્ષક ન મૂકી. જો હું જોડાણ કરી દઉં તો તમારી પાસે આ HCF4 તૈયાર થયું કહેવાય. HCF4 છે તો એને સમચોરસ છે એટલે સમતલીય સમચોરસ કહેવાય ને. એ જે સ્ટ્રક્ચર તમારી પાસે તૈયાર થયું છે એ સમતલીય અથવા તો સમચોરસ. અને એમાં જે તમે સંકરણ કરવાના છો તો હવે અંદાજ આવી જ ગયો કે ભાઈ એમાં sp3d2 કરવાના છો. sp3d2 પ્રકારનું તમે સંકરણ કરવાના છો. એટલે 2d વપરાવાની છે, લખાયા રીતે.
અને છેલ્લું સ્ટ્રક્ચર તમારી પાસે આવે છે કે જેની અંદર XCF6 છે. હવે XCF6 કરવું હોય તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ 3 ઇલેક્ટ્રોન આમના 3D માં જતા એટલે 6 યુગ્મિત ઇલેક્ટ્રોન વધ્યા અને છતાં પણ 5s કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી રહેવાની છે. એટલે એનું જ્યારે તમે બંધારણ દોરશો તો આપણે સ્ટ્રક્ચર એ મૂકી દઈએ કે ભાઈ આ ઝેનોન સાથે, પણ તકલીફ શું છે કે અષ્ટફલકીય રચના બનશે. રચના એની અષ્ટફલકીય છે પણ એ પ્રોપર અષ્ટફલકીય નથી રહેતી. દાખલા તરીકે અષ્ટફલકીયમાં તમે કેટલા મૂકો છો? આ ઝેનોન 1, આ 2, 3, 4, 5 અને આ છઠ્ઠો 6 તમે મૂક્યું. રેડી? અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની એક પેર તો રહેવાની ને. એટલે તમારી પાસે જે 11મા ધોરણમાં MCQ પૂછતા હતા કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે અને બંધકારક કેટલા છે, તો એની માહિતી પણ તમારી પાસે આવી શકે. અને જો આને જોડાણ કરી દેશો તો પરિસ્થિતિ કેવી થઈ? આ જે બનશે એ સ્ટ્રક્ચર છે, બધા એકબીજા સાથે તમે જોડાણ આપવાના છો પણ આને દોરતો નથી. તો એ જે બંધારણ તમારી પાસે તૈયાર થયું એ વિકૃત અષ્ટફલકીય છે. એને જે તમે કહેવાના છો એ નામ આપણે આપી દઈએ વિકૃત અષ્ટફલકીય બંધારણ એનું તૈયાર થયેલું કહેવાય. એટલે તમે 3 નું સ્ટ્રક્ચર આપી દીધું છે. રેડી? હવે એના જે ભૌતિક ગુણધર્મ છે એના માટે આપણે જવું છે. આને બ્લોક કરી દો. ચલો, આ સ્ટ્રક્ચર આવી ગયું. ચલો, સંકરણ sp3d3 1s 3p અને પાછી 3d પણ તમે વાપરવાના છો. એટલે એમાં સંકરણ જે છે sp3d3 પ્રકારનું થયું કહેવાય. sp3d3 આની અંદર એટલે વિકૃત અષ્ટફલકીય તમારી પાસે બનેલું છે. સંકરણમાં બધી જ કક્ષકો વપરાશે. ઓકે, હવે આ લોકોના જે ગુણધર્મ છે એ આપણે લિસ્ટ બનાવતા જઈએ. તો સૌથી પહેલો મુદ્દો કે બધા જ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો જે છે, બધા જ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો સામાન્ય તાપમાને ઘન સ્થિતિમાં છે. ઓકે, સામાન્ય તાપમાને ઘન સ્થિતિમાં છે. પણ જો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય એટલે 298 કેલ્વિન, 298 કેલ્વિન તાપમાને એનું તરત જ ઉર્ધ્વપાતન થવા માંડે, સબ્લિમેશન થશે. પહેલો જ મુદ્દો કે બધા જ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો સામાન્ય તાપમાને ઘન સ્થિતિમાં છે. ઓકે, પણ એ 298 કેલ્વિન તાપમાને એનું ઉર્ધ્વપાતન થવા લાગશે. તરત જ એનું ઉર્ધ્વપાતન થઈ શકે. બીજું કે તમારી પાસે એ જો અલ્પ પ્રમાણમાં પાણીના સંપર્કમાં આવે, H2O અલ્પ પ્રમાણમાં જો H2O ના સંપર્કમાં આવી જાય તો તરત જ એની પ્રક્રિયા તમારી પાસે થઈ જશે. એ પણ આવી ગયેલું સમીકરણ છે તમારી પાસે. દાખલા તરીકે આપણે મૂકીએ કે ભાઈ XCF2 છે, XCF2 એ જો પાણી સાથે પ્રક્રિયા કરે તો તમારી પાસે ઝેનોન વાયુ બની. ચલો, ભૌતિક સ્થિતિ એટલે ગેસ સોલિડ છે, આ લિક્વિડ છે, ઝેનોન ગેસ છે, બરાબર. HF તમે પ્રવાહી લખો છો અને O2 પાછો વાયુ સ્થિતિમાં છે. એટલે વિભાજન થઈ ગયું ને. કરો સંતુલન. એટલે XCF2 પાણીના સંપર્કમાં આવે તરત એનું જળ વિભાજન થઈ જશે, વિઘટન. સંતુલનમાં ઓક્સિજનની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દો. તો હાઇડ્રોજન 4 થાય એટલે 4 મૂકી દો. તો ફ્લોરિન 4 થયા તો ફ્લોરિન 4 છે. ઝેનોન પણ 1 છે તમારી પાસે. તો આ પાણીના સંપર્કમાં આવે તરત જ એ પ્રક્રિયા આપી શકે છે. જેવી રીતે XCF6 છે ને, XCF6 એની એક બીજી બનાવટનું સમીકરણ પણ આપણે મૂકવું છે વધારાનું. જો બ્લુ પેનથી આપણે મૂકી શકીએ. એ નીચે લખીએ. ચલો ને, કોઈ વાંધો નથી. આને મુદ્દો આપણે ગોળ મીંડું મૂકી દીધું. XCF6 જ બનાવ્યું છે. તો શું કહે છે બ્લેક પેન કે તમારી પાસે XCF4 છે. ઓકે, તમે એની O2F2 સાથે પ્રક્રિયા કરો તો પણ તમારી પાસે XCF6 બની જાય કે નહીં, સોલિડ
અને O2 ગેસ છૂટો પડી જશે. કોઈ સંતુલન કરવાનું નથી. એટલે આને બ્લોક કરી દઉં કે તમે જે સમીકરણ બનાવેલું છે આ એ HCF4 માંથી તમે HCF6 નું બનાવટ કરી શકો વધારાની. રેડી? આવી શકે? હવે વાક્ય મેઇન મુદ્દો આ પહેલું તમે ઘન સ્થિતિ, ઉર્ધ્વપાતન, પાણીમાં જળ વિભાજનની પ્રક્રિયા થઈ શકે. એ જે છે પાણી સાથે જે પ્રક્રિયા કરવાનું છે એ ઝેનોનના ઓક્સિજન સંયોજનો પણ બની શકે પાણી સાથેની પ્રક્રિયાથી. આ HCF4 લખ્યું છે. એવી જ રીતે તમે આની અંદર HCF4 ની પણ પ્રક્રિયા આપી શકો. પણ મેઇન ગુણધર્મ છે કે આ બધા જ, એવો શબ્દ મૂકી દો, બધા જ પ્રબળ ફ્લોરિનેટિંગ શબ્દ ફ્લોરિનેશન કરતા છે. એટલે ફ્લોરિનેટિંગ એજન્ટ ઇંગ્લિશ વર્ડ, ફ્લોરિનેશન કરતા છે. એના માટે આપણે સમીકરણ તૈયાર કરવા છે. એવું કહે છે કે ધારો કે તમારી પાસે HCF આ જે છે તમારી પાસે, માની લો કે આ HCF2 છે, બરાબર, અને એ જો તમારી પાસે PF5 સાથે પ્રક્રિયા કરે, તો ફ્લોરિનેટિંગની અંદર ફ્લોરાઇડ આયન મેળવે પણ ખરો, ફ્લોરાઇડ આયનનું દાન પણ કરી શકે. બંને પ્રકારના તમારી પાસે સમીકરણ આપણે મૂકવા છે. ધારો કે હું અહીંયા HCF4 મૂકું છું, હજી પણ લખું HCF4 અને એન્ટીમની SbF5 મૂકું છું. આ બે સમીકરણ સરખા મૂકીએ છીએ. હવે એમાં ગ્રીન નિશાની તમે જુઓ કે આ અને ફ્લોરિનનું દાન કરશે. જો ફ્લોરિનનું દાન કરે એટલે ફ્લોરિન દાતા બન્યું છે. જો ફ્લોરિન દાતા બની જાય તો પછી ઝેનોન ફ્લોરાઇડ છે એ કેટાયન ધન આયન બની જશે. લખીએ આપણે તો સંયોજનનું સૂત્ર કેવું બને તો કે HCF3 બને. આ જે છે HCF3 અને PF6 બની જાય, PF6 બને. પણ આ પ્લસ બને, પેલું માઇનસ બને, એટલે કેટાયન છે. એ જે છે શેના તરીકે પછી વર્તે છે? આ અહીંયા શબ્દ મૂકી દો છે, કેટાયન તરીકે અસ્તિત્વ ધરાવે પછી પ્રક્રિયા થઈ જાય. નીચે પણ તમે મૂકી દેશો તો HCF3 છે, કોપી છે ને સમીકરણની, અને PF6 તમે કરવાના છો. P ની જગ્યાએ કોણ છે હવે? એના જ સમૂહનું નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. તો અહીં SB મૂકી દો, SB, અને ત્યાં પણ નિશાની તમારી પ્લસ અને માઇનસ જ છે, એટલે કેટાયન તરીકે અસ્તિત્વ ધરાવે. પણ એના બદલે હું સમીકરણ બદલું છું કે જો તમારી પાસે HCF6 હોય અને અહીંયા MF હોય, M તરીકે તમે જે મૂકવાના છો, લખી નાખીએ આપણે કે જ્યાં M બરાબર આલ્કલી સમૂહના તત્વો છે. આલ્કલી પહેલું સમૂહ, લિથિયમ નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, એટલે આવશે નહીં. લિથિયમ ને કેન્સલ કરો, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે, અને ફ્રાન્સિયમ તો રેડિયો સક્રિય છે. એટલે આ બધા જ આલ્કલી ધાતુ તત્વોના ફ્લોરાઇડ છે. પણ હવે પરિસ્થિતિ ઉલટી થવાની છે. શું કરશે તો કે આ આને ફ્લોરિનનું દાન કરી શકે, એટલે HCF7 બની જશે. HCF7 બને, પણ એ કોણ બન્યો? ઋણ આયન. એટલે HCF7 અને M ને બરાબર રાખીએ. અહીંયા નિશાની તમારી પાસે બદલાઈ ગઈ. આ માઇનસ છે અને આ પ્લસ છે. તો જેમ પહેલામાં કેટાયન તરીકે અસ્તિત્વ ધરાવશે, પછી એવી રીતે હું આ સાઈડ લખું છું તો એ શાના તરીકે અસ્તિત્વ ધરાવશે? એનાયન તરીકે અસ્તિત્વ ધરાવે છે. એટલે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનની બનાવટ અને ગુણધર્મ તમને કે તો તમે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં સીધી જ ફ્લોરિન સાથે સંયોજાઈને તમને સંયોજનો આપે છે. પણ બધા જ ઘન સ્થિતિમાં છે. રચના એની રેખીય, સમચોરસ છે, સમતલીય સમચોરસ અને વિકૃત અષ્ટફલકીય બની છે એની અંદર. અને આ એના તમે
પોતાના ચોક્કસ ગુણધર્મની પણ સમજૂતી આપી દીધી. રેડી? ઓકે, હવે જેવી રીતે HCl4 ની પણ તમે જો પાણી સાથે પ્રક્રિયા કરશો, પાણી સાથેની પ્રક્રિયા કરો તો પણ તમે સંયોજન મેળવી શકો. પણ એ બનાવી દે કોણ તમને? ઓક્સાઇડ સંયોજનો બનાવે. એટલે જાઓ પાછા પ્રશ્નની અંદર. તો એ જે ક્વેશ્ચન છે એમાં ઝેનોન ના ઓક્સિજન સંયોજનોની બનાવટ આપો, આપણો ક્વેશ્ચન. તો સૌથી પહેલું કે બે રીતે તમે લખી શકો કે ખાલી એવો શબ્દ મૂકી દો કે પાણી સાથેની જળ વિભાજન પ્રક્રિયાથી તમને આપી શકે. હવે એમાં સમીકરણમાં એવું કહે છે કે તમે HCl4 રાખેલું છે, HCl4 અને HCl6 બંને મૂકી શકાય એની અંદર. આ HCl6 રાખો અને જો તમે એની પાણી સાથે પ્રક્રિયા કરો તો બંનેની અંદર જે તમે તૈયાર કરવાના છો એ પહેલું જે છે એમાં HCO3 બનાવો અને પ્લસ HF બનાવો. રેડી? અને બીજું જે છે એમાં તમે HC પણ બનાવશો, HCO3 પણ બનાવશો, એ તમારું આ જ સમીકરણ, પ્લસ HF બનાવશો અને પ્લસ O2 પણ તમે તૈયાર કરવાના છો. આ ટાઈપનું સમીકરણ તમારી પાસે તૈયાર થયું કહેવાય. હવે બે સરખા રાખશો તો કેવી પરિસ્થિતિ થવાની છે? એનું સંતુલન જોઈ લો. અહીંયા ઓક્સિજનની સંખ્યા 3 છે એટલે 3 મૂકી દો. તો હાઇડ્રોજન 3 દુ 6 થાય એટલે 6 મૂકી દો. તો ફ્લોરિન 6 આવી ગયા. ઝેનોન તો 1 છે. ઝેનોન તો તમારી પાસે 1 છે. એટલે આ જે સમીકરણની પેર તમારી પાસે બનાવું છું બંને, એ મેં ત્યાં મૂકી દીધી છે આની અંદર. પણ ઉપર જે છે તમે બનાવો એમાં ખાસ કહું છું કે એમાં ટ્વાઇસ HCO3 તમે બનાવવાના છો, ટ્વાઇસ HCO3. તો આ જે પહેલું સમીકરણ છે એમાં તમારી પાસે વિભાજન આ પ્રકારનું થયું છે. રેડી? વિભાજન જે તમારી પાસે તૈયાર થવાનું છે એ પેલી રીતે તૈયાર થયેલું છે. અને આમાં તમારે 12 H2O યાદ રાખવાના છે. 12 હું આપી જ દઉં. ચલો તમે 12 H2O ને ધ્યાનમાં રાખો અને પછી સંતુલનમાં જતા રહો. પણ એ બંનેમાં તમારી પાસે હોવું જોઈએ કોણ? HCl4, HCl6 જ કરવું છે ને. અહીંયા મેં ચેન્જ નથી કરેલું, એ આપણે નક્કી કરીએ કે ભાઈ શું આવશે એમાં. રેડ પેનથી કરો સંતુલન. તો પહેલામાં પહેલું અહીંયા 12 યાદ રાખો અને અહીંયા ટ્વાઇસ HCO3 છે. ઓકે, તો પહેલું કે ઓક્સિજન તમારી પાસે અહીંયા 12 ફિક્સ થઈ ગયા છે ને. રેડી? અથવા તો હાઇડ્રોજન તમે લઈ લો તો હાઇડ્રોજન 12 દુ 24 છે ને. 12 દુ 24 એટલે મારે અહીંયા 24 HF કરવા પડે. હાઇડ્રોજનનો પ્રશ્ન પૂરો થઈ ગયો. વાત આવી તમારી પાસે અહીંયા આગળ કે ફ્લોરિન છે એ પાછા 24 થયા ને, તો મારે અહીંયા 6 ચોક 24 કરવા પડે. 6 ચોક 24 ફ્લોરિન પતી ગયા. 24 હાઇડ્રોજન પૂરા થઈ ગયા. વાત આવી તમારી પાસે ઝેનોન જે છે, ઓક્સનની સંખ્યા કરો તૈયાર. ઓક્સન 12 છે એટલે 3 દુ 6 છે. અહીંયા 3 મૂકી દઉં તો 3 દુ 6, 6 ને 6 12 તૈયાર થઈ ગયા. અને ઝેનોનની કિંમત 6 છે તો મારે અહીંયા આગળ 4 મૂકી દઉં તો 4 ને 2 6 તૈયાર થઈ ગયા કહેવાય. એટલે તમારે જોવાનું શું છે કે ભાઈ બધામાં પાણી સાથે તો પ્રક્રિયા કરી, પણ આમાં શું હતું? અલ્પ પ્રમાણમાં જો પાણીના સંપર્કમાં આવે તો પણ પ્રક્રિયા થઈ કહેવાય. અને પેલું જે સંયોજન બનાવવાનું છે તો તમે અહીંયા બંને કહી શકો ને કે ભાઈ આ HCl4 અને HCl6 પાણી સાથે જળ વિભાજનની પ્રક્રિયા કરીને તમને ઝેનોનનો ઓક્સાઇડ આપી શકે છે. ઓકે, હજુ બીજી રીતે સમીકરણ આપણે તૈયાર કરવું છે. બીજી રીતે તો શું કહે છે કે તમારી પાસે આ H2O છે, ચલો, અને અહીંયા પણ HCl6
અને H2O આ બંનેની પેર મેં લીધેલી છે. ઓકે, આ HCF6 જ છે. પણ એમ કહું છું કે પહેલું જે સમીકરણ છે, પહેલું સમીકરણ એમાં આપણે 1:1 પ્રમાણ રાખીએ. ઓકે, અને અહીંયા 1:2 નું પ્રમાણ લઈ લો. તમારે 2 મોલ કરવા પડે ને, તો તમારે ત્યાં 2 મોલ કરવા પડે. અહીંયા 2 અલગ અલગ પ્રકારના સંયોજન બનશે. તો પહેલામાં મારે બનાવવું છે તો HCO3 બનાવી દઉં. HCO3. હવે જો આ ઘન છે, આ પ્રવાહી છે, આ ઘન છે અને HF બનાવીને આપણે પ્રવાહી કરી દીધું. રેડી? ત્યારે ઉપલું જે સંયોજન છે એમાં આમાં જે તમારી પાસે વધારાનું બનશે, ચલો અહીંયા પણ સોલિડ છે, આ લિક્વિડ છે, એમાં તમારી પાસે HCO3 બન્યું પ્લસ HF તમે તૈયાર કરેલું છે. HCO3 પ્લસ HF મૂકેલું છે. અને નીચે તમે ફરી પાછું HC ઝેનોન તો છે જ, અને એની સાથે O2F2 કરવું છે. O2F2 અને પ્લસ હું HF મૂકું છું. હવે તો તમારી પાસે જે પેર બદલાય છે કે નહીં સમીકરણની? પહેલું જે બનાવેલું હતું એ કોણ હતું તમારી પાસે? ઝેનોનના ઓક્સિજન સંયોજનો હતા. અને હવે તમે બંને સાથે મૂકી દો તો ઝેનોનના ઓક્સીફ્લોરાઇડ કહેવાય. ઓક્સિજનની પણ હાજરી છે, ફ્લોરિનની પણ હાજરી હોય. તો હવે એના પ્રમાણે મારે જવું હોય, હા, તો HCOF મારે કરવું પડે ને, બરાબર? કારણ કે જે સમીકરણ તમને આપેલું છે પહેલા બેલેન્સ કરી નાખો. ચલો વાર્તા પૂરી કરો. પહેલામાં તમે HCO3 અને પછી HCO3 અને પ્લસ HF કરેલું છે. રેડી? અને નીચે જે બનેલું છે HCO2F2 તમે કરો છો. HCO2F2. તો પહેલું જે સમીકરણ છે એના બદલે નીચે તમે જશો તો ઓક્સિજનની સંખ્યા 2 થઈ, પણ હાઇડ્રોજન 2 દુ 4 છે એટલે 4 મૂકી દઉં. તો ફ્લોરિન તમારી પાસે 4 ને 2 6, તો 4 ને 2 6 ઓલરેડી છે જ. ઓકે, ઉપરનામાં તમે જશો તો HCO3 છે, તો કોપી છે ને, અહીંયા તમારી પાસે કોપી છે એટલે HCO3 માં અહીંયા આગળ જે ત્રણ જે ઓપ્શન મૂકેલા છે, તો આમાં તમારી પાસે ફ્લોરિન તો હાજરી છે નહીં. ફ્લોરિન છે નથી, તો એમાં તમારે ફેરબદલી કરવા માટે HCO3 એની બદલે HCF3O કરવું છે. HCF3O કરી નાખીએ, અથવા HCF4O પણ તમે કરી શકો ને. HCF4O આપણે બનાવીએ. ચાલો HCF4 અને O આવું મેં બનાવી દીધું. પહેલું જે બનાવેલું છે એ ઘન સ્થિતિમાં છે, આ તમારી પાસે પ્રવાહી સ્થિતિમાં છે. HCO3 સોલિડ છે, બરાબર? એ ઘન સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે એવું તમે કહો છો. હવે ઉપરનામાં તમે જશો એટલે પરિસ્થિતિ કેવી થઈ? કરો સંતુલન કે ભાઈ હાઇડ્રોજનની સંખ્યા તમારી પાસે 2 છે, મૂકી દો 2. તો ઓક્સિજન 1 છે, ફ્લોરિન 6 અને 4 ને 2 6, ઝેનોન 1 છે. કમ્પ્લીટ. પણ એનું ફરી પાછું આપણે સ્ટ્રક્ચર મૂકવું છે. તો HCO3 જ્યારે તમે બનાવો, લખીએ છીએ HCO3, તો ઝેનોન સાથે તમારે 3 ઓક્સિજન જોડવા છે. એટલે હું જે બંધારણ મૂકું છું એ તમે જુઓ કે ઝેનોન સાથે 3 ઓક્સિજન મૂકો તો ઇલેક્ટ્રોન રચનામાં પાછા જતા રહો. ઇલેક્ટ્રોન રચનામાં જશો તો એની પાસે યુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે ઝેનોન સાથે તમે ડબલ બોન્ડમાં, એટલે એક્ચ્યુઅલી સવર્ગ બનશે, પણ આપણે શું મૂકવાના છે? ડબલ બોન્ડમાં ઓક્સિજનને મૂકી દેવાના છો. એટલે HCO3 બની ગયું. પણ એમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર રહેવાની છે. HCO3 જે છે, અને ગોલ્મિંડો ચાલો ઝેનોન સાથે 3 ઓક્સિજન તમે આપી દીધા HCO3, પણ એનો જે આકાર છે, એક તો આ HCO3 જે છે
આને બ્લોક કરી દો, એના ગુણધર્મમાં જતા રહીએ. તો પહેલામાં પહેલો કે વિસ્ફોટક ઘન પદાર્થ છે. પહેલો જ ગુણધર્મ વિસ્ફોટક ઘન પદાર્થ છે. બીજું કે એ પિરામિડલ છે ને, ત્રિકોણીય પિરામિડલ કહેવાય. આમ જે છે એનો આમ એકચ્યુઅલી આખો શબ્દ ત્રિકોણીય પિરામિડલ એનો આકાર તૈયાર થયેલો કહેવાય. અને જો તમે જે XeF4O બનાવવાના છો અથવા XeOF4 આમ ન ગમતું તો આપણે બંધ પ્રમાણે જતા રહો. ચાલો XeOF4 મૂકી દો. રેડી? તો એનું જ્યારે સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો તમારે કેટલા કરવાના છે? 4 ફ્લોરિન કરવા છે. તો 4 ફ્લોરિન કરવા માટેના બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે સ્ટ્રક્ચરમાં આ જે ઝેનોન છે એમાં બધી જગ્યાએ આ 1, આ 2, આ 3 અને 4 ઝેનોન સાથે બધા જ ઇલેક્ટ્રોન તમે ગોઠવી દીધા. પણ હવે કેવું થશે? હવે તું એટલું જ આપણે પાછો રાઉન્ડ આપો કે ભાઈ ઝેનોન છે એની સાથે 4 ઓક્સિજન તમે ગોઠવી દીધા છે. 4 પણ 4 જ્યારે તમે ગોઠવણી કરશો આની અંદર અને XeOF4 છે તો 4 ફ્લોરિન તમે જ્યારે જોડો છો, આમાં તો XeO3 જ હતું ને, XeO3 છે અને XeOF4 છે અને O. તો આની અંદર ઉલટું થશે ને. હવે મારે શું કરવું પડશે? તો કે 4 ફ્લોરિન જો તમારે જોડવા હોય, આવો પાછા ઇલેક્ટ્રોન રચનામાં 4 ફ્લોરિનનું જ્યારે તમારે જોડાણ કરવું હોય તો અહીંયા આગળથી 1, 2 બંને ઇલેક્ટ્રોન પેલી બાજુ તમે શિફ્ટ કરવાના છો. તો એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમારી પાસે રહેવાનું છે. એટલે ડબલ બોન્ડમાં તમે ઓક્સિજન આપી શકો. આ સ્ટ્રક્ચર ખોટું કહેવાય. XeF4O કરવું છે એટલે આને આપણે કેન્સલ કરી નાખો. કેવું બંધારણ થશે ફરીથી ચેક કરો. તો આ ઝેનોન છે એની સાથે તમે 1, 2, 3 અને 4 ફ્લોરિનને મૂકવાના છો અને ડબલ બોન્ડમાં ફરી પાછો તમે ઓક્સિજન મૂકશો. ચલો આને વચ્ચે જે છે એ લાઇનિંગ પાડી ગ્રીન કલરની અને XeF4O ઓક્સિજન જે છે એ તમારે ડબલ બોન્ડમાં ઓક્સિજન રાખવો પડે. એટલે આ ડબલ બોન્ડમાં ઓક્સિજન આપી દઉં છું અને પેલું જે છે ગ્રીન ગોલ્ડ રાઉન્ડ પાછો આપી દઉં છું. તો તમારી પાસે જે સ્ટ્રક્ચર તૈયાર થયેલું છે એ આ સમચોરસ થયું, ચોરસ પિરામિડલ બનેલું કહેવાય ને, XeF4O. અણુસૂત્ર આપી દઉં ફરી પાછું કે ભાઈ XeOF4 બને. હવે એ પોતે કઈ સ્થિતિમાં છે? સફેદ રંગનું પ્રવાહી છે. સફેદ રંગનું પ્રવાહી છે અને એની રચના જે છે ચોરસ પિરામિડલ. ચોરસ પિરામિડલ એની સ્ટ્રક્ચર બની પેલું ત્રિકોણીય પિરામિડલ તમારી પાસે તૈયાર થશે. એટલે જે 5 બંધ તમારે જે કરવાના છે, 5 બંધ, એ 5માંથી સ્ટ્રક્ચર આ પ્રકારનું બની જાય આની અંદર. એટલે આ ઓક્સી ફ્લોરાઇડ સંયોજનની માહિતી તમારી પાસે આવી ગઈ. અને છેલ્લે તમારી પાસે ઉપયોગિતા છે. એ ઉપયોગિતામાં હું ખાલી હેડિંગ આપી દઉં છું હિલિયમનો સૌથી વધુ ઉપયોગ, નિયોન, આર્ગોન, બરાબર, ક્રિપ્ટોન અને ઝેનોન આ બંને સાથે મૂકી દઈએ. આ પાછળ ટેક્સ્ટ બુકમાં તમારી પાસે ઉપયોગિતા લખેલી છે. તો મોટાભાગની આપણે ચર્ચા કરી લીધેલી છે. કરો યાદ તમે? ઉલટા ક્રમમાં જઉં છું કે ભાઈ ક્રિપ્ટોન અને ઝેનોન જે છે એનો ખાસ કોઈ ઉપયોગ નથી. એટલે એનો ઉપયોગ વિશિષ્ટ પ્રકારના બલ્બની બનાવટમાં થશે. વિશિષ્ટ પ્રકારના બલ્બની બનાવટમાં.
આર્ગોનનો વપરાશ છે જ તમારી પાસે. એક તો એ નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે ધાતુ કર્મ વિધિમાં વપરાય, અને ટંગસ્ટન જે સાદો બલ્બ છે આપણો, એ ટંગસ્ટનનો નાશ ન થાય એટલે આપણે બલ્બમાં તો એનો વપરાશ છે જ. ટંગસ્ટનની ફિલામેન્ટ વાળા બલ્બમાં એનો વપરાશ થાય, અને નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે ધાતુ કર્મ વિધિમાં વપરાશ થાય. નિયોન જે છે એ નિયોનનો ઉપયોગ તમારી પાસે રોશની ધરાવતી લાઇટોમાં, એટલે આપણે જે ચર્ચા કરેલી કે ભાઈ અતિ નીચા દબાણે નિયોન વાયુ ભરેલો હોય ટ્રાન્સપરન્ટ ટ્યુબમાં, અને એમાંથી ઊંચા વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એમાંથી આછો નારંગી રંગનો પ્રકાશ નીકળે, એટલે વાયુમાં વિદ્યુતવહન પણ થઈ શકે છે. તો નિયોન રોશની વાળી જે લાઇટો છે એની અંદર એનો ઉપયોગ થતો હોય. હિલિયમ વત્તા નિયોન કહો તો સોનેરી પીળો પ્રકાશ પણ નીકળે છે, અને સૌથી વધુ ઉપયોગ તમારી પાસે હિલિયમના ઢગલાબંધ છે. આ બધી આપણી ચર્ચા છે. પહેલામાં પહેલું એમ કીધેલું હતું કે એનો ઉત્કલન બિંદુ જે છે 4.2 કેલ્વિન, લાસ્ટ ટાઈમ હું બોલી ગયેલો 4.2 કેલ્વિન છે, એટલે ઉત્કલન બિંદુ એનું જે છે એ સૌથી વધુ ગણાય બીજા બધા તત્વોની સાપેક્ષમાં. પણ બહુ જ નીચા તાપમાન ધરાવતા પ્રાયોગિક કાર્યમાં નીચા તાપમાન સુધી એ વાયુ સ્થિતિમાં રહે છે. બરાબર, જાણકારી આપું, -189 -189 ડિગ્રી સેલ્સિયસ સુધી બોલો એ વાયુ સ્થિતિમાં રહે. એટલે અતિ નીચા તાપમાન ધરાવતા પ્રાયોગિક કાર્યોના માપન માટે હિલિયમનો ઉપયોગ થાય, એટલે વાયુ થર્મોમીટરમાં હિલિયમ વપરાશે. શીતક નીચા ટેમ્પરેચરવાળા પ્રયોગમાં તમે વાપરી શકો છો. ત્રીજું, તમે જાણો છો કે ભાઈ પર્વતારોહક મરજીવો દ્રાવણ ચેપ્ટરમાં ભણી લીધું કે ભાઈ ઓક્સિજનનો ઓછો વપરાશ થાય એટલે શ્વસન પ્રક્રિયામાં હિલિયમ વત્તા ઓક્સિજનનું મિશ્રણ કરવામાં આવે છે. બરાબર, એ જાણો છો. અને પ્લસ બલૂન, જે બલૂન ઉડે છે ગેસવાળું, એમાં પણ હિલિયમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે હિલિયમનો સૌથી વધારે ઉપયોગ તમને આપેલો છે, બાકીના પ્રમાણ પણ ઓછું છે ને, એટલે એની ઉપયોગિતા પણ તમારી પાસે સૌથી ઓછી તૈયાર થવાની હોય. ઓકે, એટલે તમારું આખો સમૂહ અને આખું ચેપ્ટર પી બ્લોકનું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ઓકે, તૈયારી કરો. ગોડ બ્લેસ યુ. બાય.